દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર તાલુકાના કહાનવા ગામમાં 2014માં થયેલ બેદરકારીનું પરિણામ ભોગવવા બાળ મંદિરના 35 બાળકો। મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના કહાનવા ગામમાં શેખાવગા વિસ્તારમાં 2014માં બાળવાડી રૂમ બનાવવામાં આવી હતી। આ બાળવાડી રૂમ જે તે સમયે કાયમભાઈ રસુલભાઈના ખેતરમાં બનાવવાની મંજૂરી તથા ઠરાવ કરી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ ગ્રાન્ટ ફાળવણી થયા પછી જે તે સમયના તલાટી, સરપંચ, સુપરવાઇઝર, એન્જિનિયર તથા કોન્ટ્રાક્ટર જેવા તમામ લોકોએ ખરાઈ કર્યા સિવાય આ બાળવાડી રૂમ ઇસ્માઇલભાઈના ખેતરમાં બનાવી દીધેલ હતી। આજે 10 વર્ષ પછી ઇસ્માઇલભાઈને ખબર પડી કે આ રૂમ કાયમભાઈ રસુલભાઈના નામે બોલે છે, તો ગમે ત્યારે આપણી જમીનમાં આડકતરી અસર થઈ શકે એના ડરથી ઇસ્માઇલભાઈ દ્વારા છેલ્લા 1 મહિનાથી આ રૂમને તાળું મારી દેવામાં આવેલ છે। જે તે સમયની પંચાયત બોડી તથા લાગતા વળગતા અધિકારીઓને બેદરકારીને કારણે આજે 35 નાના બાળકો આ બાળવાડીમાં અભ્યાસ કરી શકતા નથી। તેમના ભણતરનો પ્રથમ એક પાયો આ બેદરકાર લોકોએ છીનવી લીધો છે। આ 35 બાળકોમાંથી નજીક રહેતા બાળકો આજે ના છૂટકે બાળવાડી ચલાવનાર બેનના નિવાસ સ્થાને અભ્યાસ કરે છે, પરંતુ દૂર રહેતા બાળકોનું ભવિષ્ય નષ્ટ થઈ ગયું છે। સરકાર બાળકોના ભવિષ્ય માટે ભણતર માટે અનેક પ્રયત્નો કરી રહી છે, પણ વચેટી અધિકારીઓની સાંઠ અને કમિશનની લાલચે આજે ઉછળતા ભૂલકાઓની જિંદગી સાથે ખિલવાડ કરી છે। ત્યારે પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ પર લોકોની માંગ ઉઠી છે કે આ બાળ મંદિરના બાળકોને ન્યાય મળશે ખરો, એ જ જોવું રહ્યું। પાટવી ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ રિપોર્ટર નગીનભાઈ પરમાર સાથે જસુભાઈ પરમાર। ખેતરમાં છે, તમારા નામ પર નથી? અમારા નામ પર નહીં। તો કોના ખેતરમાં બોલે છે આ બાલવાડી? તે કાયમ રસુલના ખેતરમાં। કાયમ રસુલના ખેતરમાં બને છે અને તમારા ખેતરમાં બાલવાડી બનાવી દીધી છે, એવું છે? એટલે સરકારને તમે કોઈ જાણ કરી? ના ભાઈ, તમે હજુ જાણ નથી કરી? તો બાલવાડી ખોલે છે કે નથી ખોલતા? નહીં ખોલતા। કેમ? મામા નામ પર નહીં બોલતી પણ નહીં ખોલતા, એવું છે? તો આપ જોઈ રહ્યા છો, એમના ભાઈની સાથે આપણે વાત કરીશું કે એમના ભાઈ થાય છે રિશ્તામાં, એટલે એમના ભાઈની સાથે વાત કરીશું કે ભાઈ આ બાલવાડી કેમ બંધ રહે છે? એટલે એમાં શું છે કે આ જે બાલવાડી છે ને બીજાના ખેતરમાં નંદાયેલી, એટલે અમારા બેનના ખેતરમાં બાલવાડી બાંધી દીધેલી છે, એમને જાણ કર્યા વગર। હવે એ લોકો કે એમને કઈ સમજ પડે ના, એટલે છે ને આવડે કે એમને જાણ પડી કે ભાઈ આ તો આપણા ખેતરમાં બોલે છે, કાલ ઉઠીને બીજાના ખેતરમાં બીજા નામ પર બોલતી હોય તો કોઈ ખેતર બી એમનું ઝપેટી લે। બરાબર છે। તો અત્યારે તો ઘણા છોકરાઓનો ભવિષ્યની વાત છે, અત્યારે બાલવાડી બંધ છે તો ઘણા લોકોના છોકરાઓનું ભણતર પણ બગડી રહ્યું છે। એ બેન એમના ઘેરે લઈ જઈને છોકરા ભણાવે છે, ઘણી દૂરથી 1-1 કિલોમીટર દૂરથી છોકરાઓ ભણવા માટે આવે છે, એમના છોકરા ભણી નહીં શકતા। આજે બાલવાડી બંધ હોવા છતાં આ લોકો છોકરા ભણી નહીં શકતા, તો એના માટે સરકારશ્રીને પણ અમે પાટવી ગુજરાતી માધ્યમથી અમે કહીશું કે વહેલી તકે એનો નિકાલો આવે અને બાલવાડી ચાલુ કરવાની કોશિશ કરે, કારણ કે ઘણા છોકરાઓનું ભવિષ્ય બગડી રહ્યું છે। નમસ્કાર, હું છું પાટવી ગુજરાતી ન્યૂઝમાં જસુ પરમાર। વાત કરીશું જંબુસર તાલુકાના કહાનવા ગામમાં શેખોનો એક વગો આવેલો છે ને ત્યાં બાલવાડી આવેલી છે ને બાલવાડીની અંદર ઘણા છોકરાઓ ત્યાં ભણવા આવે છે અને અત્યારના સમયની અંદર બાલવાડી પણ બંધ કરેલી છે। લોકમુખે એવી વાત મળી છે કે બાલવાડીને તારું મારવામાં આવ્યું છે, ખેડૂતે તારું મારી દીધું છે, જે ખેતરમાં જે માલિકી છે એના માલિકે તારું મારી દીધેલું છે। તો આપણે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, બાલવાડીના બેન એમના ઘેરે પોતાના છોકરા લઈ અને ભણાવે છે। તો દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે બેન અત્યારે બાલવાડી છોડી અને એમના ઘેરે છોકરાને લઈ અને છોકરાને ભણાવે છે। તો આપણે પૂછીશું બાલવાડીના બેનને કે તમને એવી કઈ સમસ્યા છે કે તમારે બાલવાડી છોડી અને તમારા ઘેરે છોકરા ભણાવવાનો વારો આવ્યો છે? બેન, તમને શું તકલીફ થઈ છે તો તમે અહીંયા છોકરા ભણાવો છો? મને તકલીફ એ છે કે કેન્દ્ર હોવા છતાં જમીન ખેતર માલિકે મારા તારા પર તારું મારી દીધું છે, તો મને એનું શું કારણ છે મને પણ ખબર નથી। અને અત્યારે મારે 30-35 બાળકોની સંખ્યા છે અને મારે 2 કિલોમીટર જેવું થાય છે, એટલે આગળના બાળકો મારા ઘેર આવતા નથી। મારા જે નજીકના બાળકો છે એ જ મારા ઘરે આવા છે। હવે આગળનું શું છે પ્રશ્ન, મારા સુપરવાઇઝર બેન, મારા ઓફિસના અધિકારીઓ આવ્યા હતા અને વાતચીત કરી હતી, તો કે અમે 2 દિવસમાં અમે ખોલી નાખીશું કેન્દ્ર, એમ અમે બેહવા દેશું। પછી 2 દિવસ થયા છે, હું જઈ હતી કેન્દ્ર પર, છતાં મને ભયે તારું ના ખોલવા દીધું કે અમારું કામ બાકી છે, અમારા કામ પછી તમને હું કેન્દ્ર ખોલવા દઈશ, જ્યાં સુધી મને નહીં કશું ઉકેલ આવે ત્યાં સુધી એમ। પણ આગળનું રાજકારણ શું છે એ મને કશી ખબર
નથી. તો તમારું કેન્દ્ર કોણે બંધ કરાવ્યું બેન તમારી પાસે? તારું કોણે તમારી પાસે મરાવી દીધું? મેં 22 તારીખે કેન્દ્ર મેં ખોલી હા. અને એ કર્યું હતું. પછી અમે મિટિંગમાં જઈ હતા હા. તો પછી મને કીધું કે બેન કેન્દ્ર હોવા છતાં તમે કેમ ઘરે બાળકો બેહાડો છો? તો હું બીજે દિવસે કેન્દ્ર પર જઈ હતી તો મેં તારું ખોલ્યું તો મને ઇસ્માઇલભાઈ બોલાવીને કીધું કે બેન તમે કેન્દ્ર કેમ ખોલ્યું? તો મેં કીધું મને ઉપરથી કીધું છે કે કેન્દ્ર હોય છે, કેન્દ્ર છે છતાં તમે કેમ આવું ઘરે બેસાડો છો? તો તમે કેન્દ્ર પર જઈને બાળકો બેસાડો. તો હું જઈ તો મને ઇસ્માઇલભાઈએ બોલાવી કે બેન કોને પૂછીને તમે આંગણવાડી ખોલી છે? તો મેં કીધું કે મને ઉપર ઓફિસમાંથી કીધું છે એટલે મેં કેન્દ્ર અહીંયા ખોલ્યું છે. તાકે આજે ખોલ્યું કાલથી ખોલતા ના, હું જાણ કરું ત્યારે તમારે સારું ખોલવાનું, ત્યાં સુધી તમે બાળકો લઈને આવતા ના. સારું, તો કંઈ વાંધો નહીં. અમે પણ રિક્વેસ્ટ કરીશું સરકારશ્રી સાહેબને કે તમને આ બેનને વહેલી તકે એમનો ન્યાય મળે અને વહેલી તકે છોકરાઓનું ભવિષ્ય બને. દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો કે બાળકોની સંખ્યા પણ ઓછી થતી જાય છે દિવસે દિવસે. તો આ બેનને ન્યાય મળે.